નમસ્કાર દર્શક મિત્રો, ચેનલ લાઈવ વિટનેસના આજના સમાચારોમાં હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું અને હવે જોઈશું સમાચારો વિસ્તારથી। ગુજરાતી સિનેમામાં સાયબર ક્રાઇમ જેવા ગંભીર વિષયો પર બનેલી ભારતની પ્રથમ ફિલ્મ ધરપકડનું ટ્રેલર રિલીઝ થતાં જ ચર્ચાઓ તેજ બની છે। આ ફિલ્મના પ્રમોશન અર્થે ફિલ્મના મુખ્ય કલાકારો મલ્હાર ઠાકર, શુહદ ગોસ્વામી અને દિગ્દર્શક અનીશ શાહ સુરતની મુલાકાતે પહોંચ્યા। સુરતના આંગણે ફિલ્મની સ્ટાર કાસ્ટે મીડિયાને ચાહકો સાથે રૂબરૂ મુલાકાત કરી અને આધુનિક યુગમાં વધતા જતા ડિજિટલ એરેસ્ટના જોખમો વિશે ગંભીર ચર્ચા કરી। ઇન્દ્રા મોશન પિક્ચર્સ અને નવેમ્બર ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત આ ફિલ્મ આગામી 15 મે 2026ના રોજ મોટા પડદા પર દસ્તક આપવા તૈયાર છે। ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે સામાન્ય પરિવારના પગ નીચેથી જમીન સરકી જાય છે જ્યારે તેમને ફોન પર કહેવામાં આવે છે કે તમારા દીકરા અર્જુનની ધરપકડ કરવામાં આવી છે। ટ્રેલરની શરૂઆતમાં જ સમજાવવામાં આવ્યું છે કે ઇન્ટરનેટ એક એવું જાડું છે જ્યાં આપણે સામે ચાલીને આપણો ડેટા શેર કરીએ છીએ અને સ્કેમર્સ તેનો ઉપયોગ કરીને ટાર્ગેટ નક્કી કરે છે। પોલીસના નામે આવતા ફેક કોલ્સ, ઘરમાં જ કેદ થઈ જવાની મજબૂરી અને ડિજિટલ એરેસ્ટના નામે થતી લાખોની ઉઘાડી લૂંટના દ્રશ્યો હચમચાવી દે તેવા છે। મલ્હાર ઠાકર એક એવા શખ્સના રોલમાં છે જે અદ્રશ્ય સ્કેમર્સને પકડવા માટે મેદાને ઉતરે છે અને કહે છે કે આ કોઈ નાની ચોરી નથી, આ તો બહુ મોટી ગેમ છે। દિગ્દર્શક અનીશ શાહે આ ક્રાઇમ થ્રિલર માત્ર રહસ્ય જ નથી પરંતુ એક સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારની લાચારી અને તેમની સંવેદનાઓને પણ ખૂબ જ અસરકારક રીતે રજૂ કરી છે। આ સાથે જ ધરપકડ એ માત્ર એક ફિલ્મ નથી પણ દરેક સ્માર્ટફોન વાપરનાર વ્યક્તિ માટે એક ચેતવણી સમાન છે। 15 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થનારી આ ફિલ્મ ગુજરાતી સિનેમામાં એક નવો વળાંક લેશે તેવી અપેક્ષા વ્યક્ત કરાઈ રહી છે। ફિલ્મ ડિજિટલ અરેસ્ટના મુદ્દા ઉપર છે જે અત્યારનો એક બહુ રેલેવન્ટ ટોપિક છે। આવા સ્કેમ કઈ રીતે થાય છે, એનાથી કઈ રીતે બચવું જોઈએ એ આ ફિલ્મમાં અમે દેખાડ્યું છે। તો તમે ચોક્કસથી તમારા ફેમિલી મેમ્બર્સ, તમારા ફ્રેન્ડ્સને લઈને આ ફિલ્મ જોવા જાઓ। બહુ જ રેલેવન્ટ ટોપિક છે, આપણે ગુજરાતીમાં આવા ટોપિક્સ જોયા નથી। ઇન્ફોર્મેશન તો છે, એની સાથે સાથે એન્ટરટેનમેન્ટ પણ છે, એક ફાસ્ટ પેસ થ્રિલર છે, તો ચોક્કસથી તમારા ફેમિલી સાથે જોવા જજો। માણસ પોલીસ અને અરેસ્ટની વાતથી જ ડરી જાય છે। એકચ્યુઅલીમાં આ વેબ છે ને એ બહુ મોટું જાળું છે અને આપણે સામે ચાલીને કેટલી બધી ઇન્ફોર્મેશન શેર કરીએ છીએ અને એકવાર સ્કેમર્સની પાસે આ ડેટા આવી જાય પછી એમનું ઇમ્પોર્ટન્ટ કામ હોય છે ટાર્ગેટ સિલેક્ટ કરવું। નમસ્કાર, હું મલ્હાર ઠાકર। આ ફિલ્મ ધરપકડ આવી રહી છે 15મી મેથી આપણા નજીકના સિનેમાઘરોમાં। આ ફિલ્મના દિગ્દર્શક છે અનીશ શાહ, જેમની ઉડનચું પછીની આ ફિલ્મ છે અને આપ સૌને આ ફિલ્મ જોવાની ખૂબ મજા આવશે। આપ દિલથી ફિલ્મને વધાવશો, માણશો। તારીખ 15 મે ખાસ યાદ રાખજો, 15મી મેથી। અત્યારે વેકેશનનો ટાઈમ છે, આપ સૌને ગુજરાતી ફિલ્મ જોવાનો સરસ સમય છે, તો પ્લીઝ વોચ આર ફિલ્મ ફ્રોમ 15th મે। ફિલ્મનું નામ ધરપકડ।